શક્તિપીઠ બહુચરાજી ખાતે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન 3 દિવસીય ચૈત્રી પૂનમના મેળાનો મંગલ પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકતા લાખો શ્રદ્ધાળુઓ માના દર્શને ઉમટી પડ્યા છે. વધતી ગરમીને જોતા તંત્ર દ્વારા મંદિર પરિસરમાં ખાસ વોટર સ્પ્રિંકલર અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રિકોને ઠંડક મળી રહે. ભક્તો માટે વિનામૂલ્ય ભોજન, સ્પેશિયલ એસટી બસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેનું સુચારું આયોજન કરાયું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેડિકલ કેમ્પની સુવિધા સાથે સમગ્ર વહીવટીતંત્ર માઈ ભક્તોની સેવામાં ખડે પગે તૈનાત છે. કલેક્ટરે તમામ નાગરિકોને શિસ્તબદ્ધ રીતે મેળાનો લાહવો લેવા હાર્દિક અનુરોધ કર્યો છે. મા બહુચરાજીના ધામમાં બહુચરાજી ખાતે આપણે તારીખ 31/3/2026થી 2/4/2026ને 3 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ચૈત્રી પૂનમના મેળામાં આવવાના છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લાખો શ્રદ્ધાળુઓને જે બહુચર માતાજીના માઈ ભક્તો અહીંયા આવવાના એમની તમામ વ્યવસ્થાનું આપણે જિલ્લા વહીવટીતંત્ર અને બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટ તરફથી અને બહુચરાજી ગામના સૌ આગેવાનો, ધારાસભ્યશ્રી કે ગામના જે કંઈ પદાધિકારીઓ, વેપારીઓ તમામના સાથ સહકારથી ખૂબ જ સુંદર આયોજન થયું છે. આજે પદાધિકારીઓની હાજરીમાં આપણે આ બહુચરાજી માતાના ચૈત્રી પૂનમના મેળાની શુભ શરૂઆત કરી છે. વિશેષ વ્યવસ્થા વિશે વાત કરું તો જે કંઈ પબ્લિક આવવાની એની ખાસ કરીને આરોગ્ય છે, પીવાના પાણીની સગવડ છે. અત્યારે આ ગરમીની સિઝન છે તો એમને છાંયડાની પૂરતી સગવડ મળે એ આપ અહીંયા જોઈ શકશો કે બધી જ આયોજન કર્યું છે. આજુબાજુના જિલ્લાઓમાં નજીકના ગામડામાંથી પણ લોકો આવવાના. ખાસ કરીને અમદાવાદ તરફથી આવતા હોય તો અમે કલેક્ટર અમદાવાદને પણ સૂચના આપી કે રસ્તામાં એ લોકો કેમ્પ કરે. પાટણ તરફથી આવતા હોય તો પાટણ કલેક્ટરને જાણ કરી, સુરેન્દ્રનગર કલેક્ટરને પણ જાણ કરી છે. ખાસ કરીને આરોગ્ય ટીમ તરફથી આપ જોઈ શકશો કે અલગ અલગ રસ્તા ઉપર વિવિધ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે, જેથી કરીને લાખો શ્રદ્ધાળુઓ આવશે એમને ક્યાંય નાની મોટી કોઈ તકલીફ ના થાય. ક્યાંય અમે તો ત્યાં સુધી પણ ચિંતા કરી કે કોઈ સાપ કરડવાનો કે જીવજંતુ કોઈ કરડે તો એની પણ દવાનું આયોજન કરેલું છે. વિશેષ ટ્રીપો એસટી બસોની પણ કરેલી છે, જેથી કરીને લોકો અહીંયા માઈ ભક્તો દર્શન કરવા આવી શકે. પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલો છે. એસપી સાહેબ તરફથી અહીંયા 2 પીઆઈ, 1 ડીવાયએસપી, 5 પીએસઆઈ અને લગભગ 400 જેટલા પોલીસનું બળ અહીંયા રાખેલું છે. 3 દિવસ માટે એ લોકો અહીંયા પૂરતી ભક્તોની સેવા અને સલામતી રાખશે. ટ્રાફિકનું પણ પૂરતું મેનેજમેન્ટ કરવામાં આવેલું છે. આપ જોઈ શકશો કે અલગ અલગ જગ્યાએ મહિલાઓ અને પુરુષની દર્શન કરવા માટે ક્યાંય ભીડભાડ ના થાય એના માટે પણ આપણે અલગ આયોજન કર્યું છે. ઉનાળાની સિઝનમાં સ્પ્રિંકલર મારફતે પાણીનો છંટકાવ અને સતત કુલર મૂકેલા છે, જેથી લોકોને ગરમીમાં પણ રાહત મળે. બેસવાની પણ સુંદર વ્યવસ્થા છે. સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખી છે, જેથી કોઈ ક્યાંય કોઈ ભૂલું પડી જાય તો તરત એને આપણે એમના વાલીઓ સાથે મેળવી શકીએ. અમારા પ્રાંત અધિકારી અહીંયા વહીવટદાર છે, જે પોતે સતત 3 દિવસ અને ગામના સૌ આગેવાનો છે, નરેશભાઈ છે કે જીદા પાર્ટીના સૌ, એ બધા પણ અહીંયા સાથે રહી અને આ કાર્યક્રમ સુખદ સફળ થાય. બહુચર માતાનો મેળો લોકોની સુખ સગવડ માટે આપણે અહીંયા મેળાનું પણ આયોજન કરેલું છે. સાથે સાથે એક લોક ડાયરાનું પણ આયોજન કર્યું છે. પ્રસિદ્ધ જે કલાકાર છે માયાભાઈ આહિર, એ આવતીકાલે અહીંયા આવશે અને એ આપણી જે બહુચરાજી પંથકના આજુબાજુના ગામડાના અને બહુચરાજીના લોકો છે એમને એમના પોતાનું જે આપણો લોક સંસ્કૃતિને લોક ડાયરા મારફતે લોકોને મનોરંજન કરાવશે. ટૂંકમાં સરકારી તંત્ર અને ગામ લોકોના અને નગરપાલિકાના સહયોગથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે. સૌને જય બહુચર. હું તેજસ રાવલ, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ મુખ્ય સ્થાન પૂજારી. આજના દિવસે એટલે કે ચૈત્ર સુદ 13ના દિવસે બહુચરાજીની અંદર આ માતાજીના ઐતિહાસિક ભાતીગઢના મેળાને કલેક્ટર સાહેબ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળાની અંદર 3 દિવસની અંદર લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ મેળાની જો વાત કરવા જઈએ તો મા ભગવતીનું જે વરખડીવાળું આદ્ય સ્થાન છે, જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન આપણે કહી શકાય. આજના ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ત્યાં નારીનો નર, ઘોડીનો ઘોડો, આ જે કંઈ ઘટનાઓ ઇતિહાસની અંદર બની છે એ બધી ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે બની છે. અને એટલા માટે જ આ દિવસને મા ભગવતીનો પ્રાગટ્ય દિવસ એવું કહેવાય છે. અને એની સ્મૃતિમાં જ આ બહુચરાજી માતાજીનો ઐતિહાસિક મેળો જે છે એ ભરાવાની શરૂઆત થઈ છે. પહેલાં આ મેળો જે છે 7 દિવસનો ભરાતો હતો. કાળક્રમે ધીરે ધીરે 5 દિવસ અને અત્યારે 3 દિવસ આ મેળો ભરવામાં આવે છે. આ મેળાની અંદર મોટી સંખ્યામાં સંઘો ચાલી દૂરથી આવતા હોય છે અને ધજાઓ પણ લોકો માતાજીને અર્પણ કરતા હોય છે.
આ માના ઐતિહાસિક સ્થળનું આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે. અને એ જ વરખડીના વૃક્ષની નીચે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે જ મા ભગવતીનું પ્રાગટ્ય થયેલું અને એ દર્શન કરી લોકો ધન્યતા અનુભવેલી. અને આજે પણ એની સ્મૃતિમાં એ લોકો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે અને મેળાનો પણ આનંદ ઉઠાવતા હોય છે. ખાસ કરીને આ 3 દિવસની અંદર ભારતભરમાંથી જે આપણે માસીબા કહીએ છીએ વ્યંજળ લોકો છે, એ લોકો ભારતભરમાંથી આ 3 દિવસની અંદર અચૂક માતાજીના દર્શને પધારતા હોય છે. કારણ કે બહુચરાજી એ લોકોનું જે છે હેડક્વાર્ટર ગણવામાં આવતું હોય છે અને એટલા માટે જ એ લોકો વર્ષમાં એક વખત ચોક્કસ અહીંયા માતાજી પાસે પોતાની હાજરી પુરાવી, મસ્તક નમાવી માતાજીના આશીર્વાદ લેતા હોય છે. અને ભક્તો પણ આ અલગ અલગ જગ્યાએથી આવેલા જે માસીબાઓ છે એમને જોવા માટે, એમની વેશભૂષા જોવા માટે અને એમનું નૃત્ય, એ લોકો અહીંયા ગરબા ગાતા હોય છે અલગ અલગ બધા ભેગા મળી. તો એ દ્રશ્ય પણ એક ખૂબ જ જોવા જેવું હોય છે અને એકદમ લોકોને ભાવ વિભોર કરી નાખે અને ખૂબ જ ભક્તિભાવવાળું વાતાવરણ જ્યારે માસીબા લોકો જ્યારે ગરબા ગાતા હોય છે ત્યારે એ અદ્ભુત વાતાવરણ સર્જાતું હોય છે અને ભક્તો એના પણ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. બીજું, ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે માતાજીની જે પાલખી છે એ આજે વિશેષ દિવસ માનો પ્રાગટ્ય દિવસ હોવાથી આજની જે ચૈત્ર સુદ પૂર્ણિમાની પાલખી એ સંખલપુર મુકામે જતી હોય છે. પાલખી પાછળનો હેતુ એવો છે કે ઘણા બધા લોકો, કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, જે લોકો માતાજીના દર્શન કરવા માટે મંદિરે નથી આવી શકતા, તો એવા લોકોને મા ભગવતી એક નગર યાત્રાના સ્વરૂપમાં અહીંયાથી નીકળે છે અને સામે ચાલી અને મા બધાને દર્શન આપવા માટે જાય છે. અને માતાજીની દ્રષ્ટિ, એની અમી દ્રષ્ટિ જ્યાં જ્યાં પણ પડતી હોય છે ત્યાં એક પ્રકારનું સુખ ઉત્પન્ન થાય અને એ લોકોના રોગ દોષ જે હોય તમામ પ્રકારના દૂર થાય. એના માટે માતાજીની પાલખી નીકળતી હોય છે અને મા ભગવતી પોતે પણ એની અંદર બિરાજમાન થઈ અને નગર યાત્રામાં નીકળે છે. વર્ષની અંદર 15 પાલખી બહુચરાજીની નીકળતી હોય છે. એમાંથી 2 પાલખી આસો સુદ પૂર્ણિમા અને આ ચૈત્ર સુદ પૂર્ણિમા, આ બંને પાલખી જે છે સંખલપુર જતી હોય છે અને બહુ જ મોટી સંખ્યામાં. વર્ષની અંદર જોવા જઈએ તો પાલખીમાં બહુ જ પબ્લિક હોય તમામ પાલખીમાં, પણ આ પાલખીની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વકમાં ભગવતીની પાલખી જે છે એ સંખલપુર મુકામે જતી હોય છે અને લગભગ રાત્રે 2-3 વાગે એ પાલખી પરત આવતી હોય છે.